हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञात् भवति पर्जन्यः यज्ञकर्म समुद्भवम् समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति। સંપૂર્ણ વિશ્વ એક સાથે એકબીજા સાથે જોડાયેલું છે, સંકળાયેલું છે, કોઈ એકલો નથી. દરેક વ્યક્તિ દરેક સાથે જોડાયેલી છે. હું કોકની સાથે જોડાયેલી હોઉં અને બીજી વસ્તુ એ બીજાની ત્રીજાની સાથે ને ત્રીજું ચોથાની સાથે એમ નહીં. જો સમજો, દરેક પ્રાણી દરેક વસ્તુ સાથે શું છે? સંકળાયેલું જ છે. આકાશ કહીએ, પૃથ્વી કહીએ, સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, સ્વર્ગ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ, બધાની સાથે તમે શું છે? જોડાયેલા જ છો. કોઈ પ્રકારે તમે સ્વતંત્ર છો જ નહીં. અને જો સ્વતંત્ર આપણે નથી, આ બધાની સાથે જો આપણો સંબંધ છે, તો આ બધાની સાથેના સંબંધને જે છે એને સાચવવું એ આપણી જવાબદારી છે. ગઈકાલે કહ્યું એમ, પ્રાણીઓ તો પોતે કેવા છે? એમને તો જેવા બનાવ્યા છે એ રીતે જ જીવી રહે છે. ગાયની સામે તમે ધારો કે માંસનો ટુકડો મૂકો ને પાઉનો ટુકડો મૂકો તો ગાય શું કરવાની? જો વિચાર, બે ગાય હોય તો એક ગાય એવું નહીં કે હું તો મોડર્ન ગાય છું એટલે હું તો શું કરીશ? માંસ ખાઈશ. એવું છે? ભારતથી અમેરિકા ગાય જાય તો પણ શું થાય? જો વિચાર, ગુજરાતથી પેલો છોકરો અમેરિકા ભણવા જાય ને, અને એમાં જો વૈષ્ણવ કુટુંબનો છોકરો અમેરિકા ભણવા જતો હોય એટલે બાપા કરતા પેલી માને ચિંતા વધારે હોય. જો વિચાર, કેમ? પેલી માં એને કે, ભાઈ તું સાચવીને રહેજે, આપણે બધું ખાવા પીવામાં તું ધ્યાન આપજે. કેમ? જો વિચાર, ખાવા પીવામાં ધ્યાન આપજે એટલે કે ત્યાં બધું જાત જાતનું ખાવાનું અને પીવાની વસ્તુઓ હોય.
આપણે ભાઈ વૈષ્ણવ છે, આપણે પેઢી દર પેઢીથી શું છે, શાકાહારી છે. પણ ગાય જો અહીંયાથી ધારો કે અમેરિકા જાય તો ગાયને કેવું પડે આ બધું? ગાયને એવું કેવું નહીં પડે, પણ માણસને કેવું પડે, અલે ભાઈ સાચવું છે, શું ખાય છે, શું પીએ છે, આ બધામાં આપણે ધ્યાન રાખવું જ પડે. કેમ? કારણ કે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. જીવનની દિશા નક્કી આપણે કરવાની. શું ખાઈએ છે, શું પીએ છે, શું જોઈએ, શું બોલીએ, આ બધાનો નિર્ણય આપણો છે. કોઈને દોષ આપી શકાય જ નહીં, આ સમજવા. અને એટલે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે કે આ જગત સાથે જો આપણે જોડાયેલા છે, આ જગતના એક અંગભૂત આપણે છીએ, તો એ અંગભૂત રહીને આપણે એવું આપણું જીવન જીવીએ કે કોઈ પ્રકારથી આ જગત ચક્ર જે છે, આ જગતની જે સંવાદિતા છે, એમાં કોઈ પ્રકારે આપણે દખલગીરી કરીએ જ નહીં. એટલે ભગવાન આપણને આ જગત ચક્ર એટલે કે જગત સંવાદિતા શું છે એ હવે 2 શ્લોકમાં દર્શાવે છે. અન્નાદ ભવંતી ભૂતાની, જો વિચાર, અન્નાદ ભવંતી ભૂતાની એટલે કે અન્નમાંથી જ આ સંપૂર્ણ ભૂતો છે. જો આ બહુ આ પહેલું જ વાક્ય સમજવા જેવું, આપણને બહુ સીધું સાદું લાગે. અન્નમાંથી સર્વભૂતો ઉત્પન્ન થયા. જો આ સમજજો, અન્નમાંથી જ સર્વભૂતો ઉત્પન્ન થયા એમ જયારે કહેવામાં આવે એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે, માટીમાંથી ઘડો બને. જો આ સમજજો, રૂમાંથી કપડું બને. તો શું એ જ રીતે અન્નમાંથી આ સર્વભૂતો ઉત્પન્ન થયા? એટલે શંકરાચાર્યજી કહે છે સીધું અન્નમાંથી ભૂતો ઉત્પન્ન નથી થતા. આ સમજો તો શું થાય છે? અન્નાદ ભુક્તાદ, જે અન્ન આપણે ભોજન કરીએ છીએ એ ભોજન કરેલ અન્ન જે છે એમાંથી શું થશે? લોહિત રેત પરિણતાદ પ્રત્યક્ષમ ભવતી. એ અન્ન આપણે જે ખાઈએ છીએ એ અન્ન આપણું પચે છે, એમાંથી લોહી, એમાંથી રેત, વિચાર, અંડ, બીજ, આ બધી વસ્તુ બને છે. અને એ જ પછી શું બને છે? જો વિચાર, માતા પિતાના અંડ અને બીજ જે છે એ અંડ, બીજ અને વીર્ય જે છે એમાંથી પછી શું થાય છે? આ મનુષ્ય શરીર ઉત્પન્ન થાય છે, આ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. એનું અર્થ શું થાય? સીધું અન્ન આ મનુષ્ય શરીર બનતું નથી. પહેલા માતા પિતાના જે બીજ છે, વીર્ય જે છે, એમાંથી આ શરીર બને. અને એ શરીરનું પોષણ પણ કેવી રીતે થાય છે? માતા પિતા જે અન્ન ભોગવે, માં જે અન્ન ખાય છે એ જ અન્ન જે પચાવે છે એ લોહી રૂપે પેલા બાળકને શું થાય? ગર્ભમાં મળતું રહે છે. આપણે પણ જે અન્ન ખાઈએ છીએ એ અન્ન સીધું પોષણ નહીં કરે, એ અન્ન શું કરવું પડે? એને પચાવવું પડે, એ પચે અને પછી આ શરીરનું શું કરે? એ પોષણ કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અન્નમાંથી આ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ. એટલે કે માતા પિતા જે અન્ન ગ્રહણ કરે છે એમાંથી જે બધું ઉત્પન્ન થયું. કોઈનો મોબાઈલ વાગશે ને તો આમાં અવાજ આવવાનો જ છે, કારણ કે આ વાયરલેસ છે. એટલે વાયરલેસ ને પેલી એની ફ્રીક્વન્સી જે હોય ને એ મારો મોબાઈલ વાગે જ છે, એટલે કોઈને કહેવાનો કે મતલબ જ નથી. તો માતા પિતાને અન્ન જે ભોગવે છે એમાંથી પછી આ શરીરનું પોષણ થાય. પછી એ શરીર જ્યારે જન્મે છે એ પણ શું કરે છે? અન્ન ગ્રહણ કરે છે અને એની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી એ અન્ન ગ્રહણ કરતો રહે છે અને આ શરીરને શું થાય? વૃદ્ધિ પણ થાય, પોષણ પણ થાય. જા સમજો, એનું અર્થ શું થાય? આ જગતમાં આ સાંભળ્યું, અન્ન એમ જયારે શબ્દ વાપરવામાં આવે તો આપણું શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે. તૈત્રીય ઉપનિષદમાં આ ચર્ચા આવે છે કે એ પરમાત્મા જે બ્રહ્મ સ્વરૂપ જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તસ્માદ એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી શું છે? આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિ. જો આ સમજો, પૃથિવ્યાદ ઔષધય ઔષધિભ્ય અન્નમ. હું વારંવાર કહું, ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, ભાગવત હોય, કંઈ પણ હોય, આ સમજ, કોઈ પણ શબ્દ જ્યારે વાપરવામાં આવે એ શબ્દનો અર્થ તમારી રીતે કરી શકો ને, એનો પોતાનો અર્થ છે જ. આ સમજ, અહીંયા જયારે અન્ન શબ્દ એમ વાપરવામાં આવ્યો એટલે એ અન્ન કયું છે? ઔષધિભ્ય અન્નમ. જો ઔષધિ એટલે કે વનસ્પતિમાંથી અન્નની ઉત્પત્તિ છે તો અન્ન તો કોને કહેવાય? શાકાહારીને જ અન્ન કહેવાય. જો વિચારી જોજો, માંસાહારીને તો શાસ્ત્રમાં કોઈ સ્થાન જ નથી. અન્ન એમ કહીએ એટલે શું કહેવાય? ઔષધિભ્ય અન્નમ. અન્નાત પુરુષ. એ અન્નમાંથી
પુરુષ એટલે કે આ શરીર સ્થૂળ શરીર છે. એ જ વસ્તુ ભગવાન અહીંયા કે છે અન્નાદ ભવંતી ભૂતાની. એટલે ભગવદ્ ગીતા સમજવી ને તો પેલું ઉપનિષદે જરૂર પડે, બાકી ભગવદ્ ગીતા ઉપરથી જ જાય. અન્નમાંથી આ સર્વભૂતો છે. એનો અર્થ શું થયો? અન્ન તો શું છે? શાકાહારી એ જ અન્ન છે. આ વિચારી જો. માંસાહાર ને અન્ન કહી શકાય જ નહીં. આહાર એમ કહીએ, ભોજન એમ કહીએ, અન્ન એમ કહીએ તે શું હોય? શાકાહારી જ હોય. ધારો કે માંસાહારી એમ કહીએ, સિંહ છે, વાઘ છે, આ બધા કેવા છે? માંસાહારી છે. પણ એ જે સિંહ જેને મારે છે એ હરણ તો કેવું છે? શાકાહારી છે. સમડી છે એ સસલાને મારે છે, સસલું શું છે? શાકાહારી. એનો અર્થ શું થયો? છેવટે અન્ન તો કયું છે? સસલું ઘાસ ખાય છે, સસલાના શરીરનું પોષણ થયું, એ સસલું પેલું સમડી ખાય, પણ છેવટે અન્ન તો શું થઈ ગયું? ઔષધિભ્ય અન્નમ. હરણ પેલું ઘાસ ખાય છે, એને મારીને સિંહ ખાય છે, તો છેવટનું અન્ન તો શું થયું? શાકાહારી જ થયું. જો વિચારી જો. એટલે ભગવાન કે છે આ અન્નમાંથી જ સર્વભૂતોની ઉત્પત્તિ છે. પણ કે અન્ન ક્યાંથી ઉત્પન્ન થયું? પર્જન્યાદ અન્ન સંભવ. આ અન્ન ક્યારે થાય? બધાને ખબર છે, આમાં કશું નવું નથી. જો આ પહેલા બે જે વાક્યો છે ને, અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, એ દ્રષ્ટ છે. આ સમજ દ્રષ્ટ છે એટલે કે આપણને ખબર જ છે. પર્જન્યાદ એટલે કે વરસાદ. વૃષ્ટે અન્નસ્ય સંભવ. વરસાદ વગર અન્ન ઉત્પન્ન થઈ શકે નહીં. જો ચોમાસું આવે ને આપણે દક્ષિણ ગુજરાત, એટલે પેલો ઉકાઈ ડેમ કેટલો પાણી ભરાયું ને રોજ પેપરમાં આવતું હોય. આ ઉપરવાસમાં આટલો વરસાદ પડ્યો ને, ઉકાઈ ડેમમાં આટલું પાણી થયું, આટલો વરસાદ પડ્યો, આટલો વરસાદ હજી બાકી છે, હજી 50% વરસાદ થયો, 40% વરસાદ થયો. આ બધી ચિંતા શું કામ કરીએ છીએ આપણે? કે જો વરસાદ નહીં હોય તો અનાજ પાણી ઉગી શકે એમ છે જ નહીં. એટલે ભગવાન કે છે આ પૃથ્વી પર જે અન્ન છે એ અન્ન કોને કારણે છે? પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદને કારણે જ આ અન્ન છે. જો બરાબર. પણ વરસાદ કોને કારણે પડે? વૈજ્ઞાનિકો હજી શોધી શક્યા નથી. આ સમજ. વાદળ હોય અને વાદળમાં જાત જાતના કેમિકલ નાખીને વરસાદ પાડે ખરા એ લોકો, પણ કુદરતી રીતે જે વરસાદ પડે છે એ કયા પ્રકારનું વાતાવરણ બને છે, એ દબાણ કેવું છે, એમાં ઉષ્ણતામાન કેવું છે, પવન કેટલો છે, જેને કારણે એ વાદળ શું થાય છે? વરસાદ રૂપે પડે છે. વાદળ જે ઉત્પન્ન થાય છે એ પણ શું છે? વૈજ્ઞાનિકો વાદળે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાન જે વાદળ બનાવે ને એ વાદળ કોઈ બનાવી શકે નહીં. અને એ વાદળ આપણે માથા પર આવ્યું એટલે વિચારવાનું નહીં કે વરસાદ પડશે. વિચારી, આ બે વસ્તુ છે, વાદળ બનવું અને વાદળમાંથી શું થવું? વરસાદ પડવું. એ કોને કારણે છે? એટલે ભગવાન આપણને કહે છે યજ્ઞાત ભવતી પર્જન્ય. વરસાદ કોને કારણે પડે છે? યજ્ઞને કારણે. આપણે આ યજ્ઞ આગળ જોઈ ગયા શબ્દ. યજ્ઞ એટલે જેમાં સર્વનું કલ્યાણ છે, વહેંચીને આપણે કરીએ છીએ, દેવતાઓને આપણે જે આપીએ છીએ. વિચાર આપણે જોઈ ગયા પંચયજ્ઞ. જો આ 5 પ્રકારના યજ્ઞ થતા હશે તો પછી વરસાદ પડે. એનો અર્થ શું થાય? જ્યાં સત્કર્મ છે, પુણ્ય કર્મ છે, ત્યાં જ વરસાદ પડે. એટલે આપણે અનેક પ્રકારની વાર્તાઓ છે. પેલો અનાવૃષ્ટિ હોય અને પછી લોકો પેલા ઋષિમુનિને પ્રાર્થના કરે અને ઋષિમુનિ શું કરે? તપશ્ચર્યા કરે, પુણ્ય કરે, પુણ્યને કારણે શું થાય? આ વરસાદ. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર મજાનો શ્લોક દર્શાવે છે. અગ્નૌ પ્રાસ્તાહુતિ સમ્યક ઇત્યમ ઉપતિષ્ઠતે આદિત્ય જાયતે વૃષ્ટિ વૃષ્ટેરન્નમ તતઃ પ્રજાઃ. આ મનુસ્મૃતિનો શ્લોક શંકરાચાર્યજી દર્શાવે છે કે જે અહીંયા ભગવાન દર્શાવી રહ્યા છે એવું જ ત્યાં આગળ શું છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે આ શ્લોકમાં. વિચાર, અગ્નિમાં શું છે? પ્રાસ્તાહુતિ. જ્યારે અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે એ આહુતિને કારણે સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. અને એ જેટલી પણ આહુતિ આપવામાં આવે છે એ બધી આહુતિ ક્યાં જાય છે? સૂર્યને પહોંચે છે. આદિત્ય જાયતે વૃષ્ટિ. અને એ આદિત્યને કારણે જ આ વૃષ્ટિ એટલે કે વરસાદ પડે છે. સૂર્યને કારણે દરિયાનું પાણી તપે છે, એની જે વરાળ બને એ વરાળ ઉપર જઈને શું થાય છે? વાદળ બને.
વાદળ બન્યા પછી સૂર્યની ગરમીને કારણે જે વાયુ ગરમ થાય છે એને કારણે જે પવન ફૂંકાય છે એટલે વાદળ શું થાય છે, આ જમીનની ઉપર આવે. વાદળ દરિયામાં જ સમજ, દરિયામાંથી જ વાદળ બને, દરિયામાં જ વરસે તો શું થાય? કોઈ કામનું નથી. જમતા પવનથી એ વાદળ ક્યાં આવવું જોઈએ? પૃથ્વીની ઉપર આવવું જોઈએ. જમીનના ભાગ પર એ આવે અને પછી ત્યાં વરસાદ પડે તો એ કામ નો છે. બાકી દરિયામાં જ જો વરસાદ પડી ગયો તો એ વરસાદ શું થઈ જાય? કોઈ કામનો નહીં. આવી જાય. દરિયો છે પણ દરિયાનું પાણી ખારું છે. માણસને, પશુ પક્ષીને પાણીની જરૂર છે, પણ કયા પાણીની જરૂર છે? આપણે મીઠું પાણી કહીએ. બાકી પાણી તો પૃથ્વી પર ઘણું છે, પણ એ પાણી આ જીવન જીવવા માટે ઉપયોગી છે નહીં. જીવન માટે જે ઉપયોગી પાણી છે કયું છે? આ વરસાદનું ક્ષાર વગરનું મીઠું પાણી કામ. પણ એ કોને કારણે છે? આદિત્ય જાયતે વૃષ્ટિ. સૂર્યને કારણે, આદિત્યમાંથી એમ નહીં, સૂર્યને કારણે શું થાય છે? આ વરસાદ જન્મે છે. વૃષ્ટેર અન્નમ, એ વરસાદમાંથી જ અન્નની ઉત્પત્તિ છે, અને અન્નમાંથી તતઃ પ્રજા, અને એમાંથી શું થાય છે? આ પ્રજાની ઉત્પત્તિ છે. ઇતિ સ્મૃતે, શંકરાચાર્યજી કહે છે મનુસ્મૃતિમાં પણ આ પ્રકારથી જ દર્શાવ્યું. તો કે આ યજ્ઞ શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે યજ્ઞ અપૂર્વ. જો સમજ, અપૂર્વ એટલે કે આપણી બુદ્ધિની સમજની બહારની વસ્તુ છે. હું વારંવાર કહું આ વસ્તુ. જો વિચાર, કોને તમે પાપ અને પુણ્ય કહેશો? આપણે ભલે બાળકોને કહેતા હોય જૂઠું બોલવું પાપ છે. આજકાલ તો જૂઠું બોલવું પાપ એ માતા પિતા શીખવતા ને, કારણ કે બાપા જ જૂઠું બોલતા હોય. જો બાપા બેઠા હોય આરામથી, પેલો છોકરો ફોન આવે ને કહી દે ને પપ્પા સૂતા છે. જો વિચાર, અને આપણો છોકરો ડાયો. જા સમજ, કેમ? પપ્પાએ કીધું પપ્પા સૂતા છે. કોને પાપ કહીએ આપણે? કોને પુણ્ય કહીએ? દાન કરવું એટલે પુણ્ય છે? આ બધી ચર્ચા ગીતામાં આવશે. આ સમજો. પણ 3 પ્રકારના દાન ને 3 પ્રકારના યજ્ઞ ને 3 પ્રકારના કર્મ, આ બધી જ ચર્ચા છે. આપણને એમ લાગતું હોય કે આ ધર્મ છે, આપણને એમ લાગે કે આ પુણ્ય છે. સાત્વિક યજ્ઞ કોને કહેવાય? રાજસિક યજ્ઞ કોને કહેવાય? તામસિક યજ્ઞ કોને કહેવાય? રાજસિક યજ્ઞ એટલે એને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી, એને તો લોકોને બતાવવું છે કે જો મેં યજ્ઞ કર્યો. પણ તામસિક યજ્ઞ કેવો છે? એને લોકોને બતાવવું નથી, એને પેલો બીજાને કેમ હું હરાવું, બીજાની સાથે કેમ હું સ્પર્ધા કરું, બીજાને કેમ હું પછાડું, એને માટે યજ્ઞ કરતો. એટલે શંકરાચાર્યજી કહે છે યજ્ઞ શબ્દ જે છે, યજ્ઞ અપૂર્વ. અપૂર્વનો અર્થ શું થયો? આપણે નક્કી નહીં કરી શકીએ, શાસ્ત્ર નક્કી કરે કોને યજ્ઞ કહેવાય. આગળ હું કહી દે ને, 4થા અધ્યાયમાં આવશે. 4થા અધ્યાયમાં 16 પ્રકારના યજ્ઞ બતાવે છે. આપણને તો એમ જ લાગે કે પેલો હોમ કર્યો ને આહુતિ આપી એટલે યજ્ઞ થઈ ગયો. અનેક પ્રકારના યજ્ઞ છે. જો સ્વાધ્યાય યજ્ઞ, તપો યજ્ઞ, દાન યજ્ઞ, સંયમ યજ્ઞ. સંયમને પણ યજ્ઞ કહેવામાં આવે, તપશ્ચર્યાને પણ યજ્ઞ કહેવાય, જ્ઞાનને પણ યજ્ઞ કહેવાય, સ્વાધ્યાયને પણ યજ્ઞ કહેવાય, દાન કરીએ એને પણ શું કહેવામાં? યજ્ઞ. યજ્ઞ એટલે તમારી પાસે જે છે એ બીજાને તમે વહેંચો, તમે કેટલું બીજાને આપો છો ને એ મહત્વ. પણ એ પણ કઈ ભાવનાથી આપો ને એ મહત્વ નથી. તમારી ભાવના જો સાત્વિક હશે તો પછી એ યજ્ઞ છે, એ તમને પુણ્ય કર્મ આપશે. પણ જો તમારી ભાવના સાત્વિક નથી તો એ યજ્ઞ ભલે કહેવાતો પણ તમને પુણ્ય આપી શકે નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે યજ્ઞ અપૂર્વ. તો કે યજ્ઞ કોને કહેવાય? જો વિચાર, આ યજ્ઞ કેવી રીતે ઉત્પન્ન થાય? જો વિચાર, એટલે ભગવાન શું કહે છે? કર્મ યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ યજ્ઞ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કર્મમાંથી ઉત્પન્ન થાય. જો સમજો, યજ્ઞ કર્મમાંથી ઉત્પન્ન થાય. અહીંયા મુખ્ય આ શબ્દ છે, આ સમજવા. કે પેલો અર્જુનને કર્મમાંથી ભાગવું છે, બધાને કર્મથી ભાગવું છે. અને ભગવાન શું કહી રહ્યા છે? યજ્ઞ કર્મ સમુદ્ભવ. જો કર્મ જ નહીં કરવામાં આવશે તો શું થશે? યજ્ઞ થશે જ નહીં. અને જો યજ્ઞ જ નહીં હશે તો વરસાદ નહીં પડે, ને વર્ષા નહીં થશે તો અન્ન ઉત્પન્ન નહીં થાય, અન્ન ઉત્પન્ન નહીં થાય તો ભૂતોનું પોષણ અને વર્ધન થશે જ નહીં. એનો અર્થ શું થાય? પુણ્ય કર્મ સત્કર્મ આવશ્યક છે. જો પુણ્ય કર્મ નથી, સત્કર્મ નથી તો યજ્ઞ નથી, અને યજ્ઞ નથી તો શું છે? વરસાદ પડવું અશક્ય છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો કે યજ્ઞ કોને કહેવાય? ઋત્વિગ યજમાનયો વ્યાપાર કર્મ. તો કે આ કયું કર્મ છે?
જ્યાં ઋત્વિક છે અને જ્યાં યજમાન છે. પેલો યજમાન છે એ બ્રાહ્મણોને કહે છે કે મારે યજ્ઞ કરાવવો છે, અને પેલો બ્રાહ્મણ શું કરે છે? એ સંકલ્પ કરીને, યજમાન માટે સંકલ્પ કરીને, યજમાનના પુણ્ય કર્મ માટે, યજમાનના કલ્યાણ માટે શું કરે છે? એ યજ્ઞ કરે. એટલે એને પુરોહિત કહેવાય. આગળ જોઈ ગયા છે આપણે શબ્દ. આજે ઋત્વિક બધા જે હોય ને શું કહેવામાં આવે? પુરોહિત કહેવાય. કેમ? પુરાહિતમ, જે આગળથી જ યજમાનનું હિત કલ્યાણ જોનારો જે છે, કલ્યાણ ઈચ્છનાર જે છે એને શું કહેવામાં આવે? પુરોહિત કહેવામાં. યજમાનનું કલ્યાણ જે ઈચ્છે છે, જો પૂરા એટલે પહેલેથી. બોલો, યજમાન ઈચ્છે નહીં કે યજમાન સમજે નહીં, એ પહેલા તો શું છે? પહેલેથી જ. જો પૂરા એટલે પહેલેથી એનું કલ્યાણ. જો અત્યારે તો રહ્યું જ નથી, બાકી પહેલા દરેક ગામમાં પેલો ગોર મહારાજ હોય. દરેક ગામના શું હોય? એક ગોર હોય. એને બધા પરિવાર વિશે બધું જ. એટલે દરેક પરિવારમાં શું છે, કેવું છે, ક્યાં કેવું છે, ક્યાં બાળકનો જન્મ થયો, ક્યાં બાળકનો જન્મ થવાનો છે, ક્યાં ખેતી કેવી, આ બધું. એટલે ગોર મહારાજ શું કરે? એ વખત એવી વ્યવસ્થા હતી. આ સમજ, ગોર મહારાજને નોકરી કરવાની જરૂર પડતી નથી એ વખતે. કેમ? કે ગામમાંથી જ એને 4 દિવસ, જો આ વિચાર, મારા ઘરે જ થતું હતું, મને ખબર છે. અમે ગામ રહેતા હતા, રામજી મંદિર, હજી એ મંદિર છે ગામમાં, પણ એ મંદિરના ત્યારે જે પૂજારી હતો, બહુ નાની હતી ત્યારે, 7-8 વર્ષ, એ પૂજારીને નોકરી કરવા જવાની જરૂર હતી જ નહીં. જો આ સમજો. બીજું, મંદિરમાં કેટલી આવક થાય ને એની પેલી પૂજારીને ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેમ? કારણ કે મહિનાની 2 એકાદશી, અમાસ અને પૂર્ણિમા, આ 4 દિવસ એ શું કરે? દરેક ઘરે જઈને શું કરતો હોય? મને યાદ છે, સવારના પોરમાં જેવું રસોડું ચાલુ થાય એટલે બા પેલી થાળી તૈયાર કરી દે. 1 વાટકીમાં ચોખા, 1 વાટકીમાં તુવેરની દાળ, 1 વાટકીમાં ઘઉંનો લોટ, 1 રીંગણ, 1 મરચું, 1 ટામેટું, 1 બટાકું. જો સમજ, આ બધું શું કરે? તૈયાર જ હોય. જો સમજો, પેલો સવારે એની પૂજા પાઠ ને બધું થઈ જાય એટલે બધે ઘરે ઘરે જઈને શું કરે? એ બધા પ્લાસ્ટિકની કોથળી નથી, એ પેલું ધોતિયું હોય ને એમાં જે પોટલી બનાવે, એટલે આપણે એને પેલું આપીએ ને, આ બધું અમારી પાસે કરાવડાવતા. 12 રસોડામાં હોય એટલે કે જા, જો પેલા આવે ને ગોર મહારાજ, આ બધું આપીએ. એટલે પેલું ગોર મહારાજ આમ પોટલું ખુલે એટલે આપણે શું કરવાનું? એટલે એક પોટલું અત્યારે ચોખા નાખી દેતો એટલે આપણે ચોખા નાખીએ, પછી પેલું એમ ગાંઠ મારી, પછી પેલું બીજું ખોલ, એમાં તુવેરની દાળ નાખી દે. એટલે એમાં શું કરવાનું હોય? તુવેરની દાળ, ઘઉંનો લોટ, આ બધી વસ્તુ એ શું કરે? આખા ગામમાંથી જ 1 વાટકીમાં ખાંડ પણ હોય, આ બધું જ હોય. જો સમજ, ગોળ, ખાંડ, આ બધું જ આખા ગામમાંથી. જો એ 4 દિવસ ફરીને આ એનું લે, એને સીધું કહીએ આપણે. જો એને 4 દિવસ આખા ગામમાંથી સીધું મળતું હોય તો પછી એને શું થઈ જાય? એના પરિવારના પોષણ માટેનું એને પૂરતું મળી જાય. પણ એ દરેક ગામમાં, દરેક ઘરે જતો હોય એટલે ઘરમાં પરિસ્થિતિ શું છે, કેમ છે, જોતો રહેતો. અને પછી એક કુટુંબનું શું કલ્યાણ છે, એ કુટુંબનું હિત શું છે એને ખબર છે. એટલે તે શું કરતો હોય? છોકરાને તાવ આવતો હોય, કંઈ પણ થતું હોય, હું આ ભૂત ભાવાની વાત નથી કરતી, આ સમજો. એટલે કે હનુમાનજીને આ નાળિયેર ચડાવી દો. જો આ વિચાર, હનુમાન ચાલીસાના પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામના પાઠ કરો. આમ એ શું કરતો? પૂછવું પડે ને, એ બધાના આખા ગામનું કલ્યાણનું ચિંતન કરતો જ હોય. એને ખબર જ હોય કયા કુટુંબમાં શું છે, કેમ છે અને કેમ કરવું, બધું જ એને ખબર હોય. અને એટલા માટે જેને શું કહેવામાં આવે? પુરોહિત. આગળથી જ પોતાના યજમાનનું શું કરતો હોય? જે કલ્યાણ ઈચ્છતો હોય, જે કલ્યાણનું ચિંતન કરતો હોય એને શું કહેવાય? પુરોહિત. રાજ પુરોહિત. જો આપણે વાંચીએ, વશિષ્ઠજી હતા, એ કોણ હતા? રાજગુરુ હતા, રાજપુરોહિત હતા. એટલે શંકરાચાર્યજી કહે છે આ યજ્ઞ ક્યારે થઈ શકે? ઋત્વિક યજમાન કર્મ વ્યાપાર. ઋત્વિક અને યજમાન ભેગા થઈને જે કર્મ પ્રવૃત્તિ કરે છે એને શું કહેવામાં આવે? યજ્ઞ કહેવામાં આવે. પણ એ યજ્ઞ કોને કારણે ઉત્પન્ન થયો? યજ્ઞ કર્મ સમુદ્ભવ. યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય યહ સહ યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મથી જ યજ્ઞ છે. એનો અર્થ શું થાય? જો કર્મ નહીં કરીએ તો પછી યજ્ઞ છે જ નહીં. કર્મ આવશ્યક છે, પણ આપણે ચાલો તપો યજ્ઞ કરીએ, આપણે કર્મ નથી કરવું. શું કરીએ? તપો યજ્ઞ. કોઈને ક્યારે ના પાડવાની જ નહીં. મારા જેવું રાખવાનું જીવન. કોઈ આવીને કંઈ પણ કે ને ના પાડવાની જ નહીં, હાથ પાડવાની. ચાલો આપણે તપશ્ચર્યા કરીએ. 15 મિનિટ તો પલાઠી વાળીને બેસી શકતો નહીં હોય, એ તપશ્ચર્યા કરવાનું. ખુરશી પર બેઠો બેઠો ઊંચો નીચો થતો હોય. તપહાનો અર્થ શું થાય? આપણું ઇન્દ્રિય, આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ પર આપણું શું હોય? નિયંત્રણ હોય. તપતી તપ.
શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને તપાવવું એને શું કહેવાય? તપશ્ચર્યા. એ પણ યજ્ઞ છે, પણ એ તપો યજ્ઞ બહુ દૂરની વાત છે. પહેલો તો કયો યજ્ઞ કરવાની જરૂર છે? આ કર્મની જરૂર છે. આ અર્જુનનો પ્રશ્ન જે છે ને, સંન્યાસ અને કર્મ, પેલો 18મો અધ્યાય સુધી ચાલતો જ રહેશે. કે એ પ્રશ્ન આપણો છે. ભોગ છૂટતો નથી અને કર્મ છોડવા તૈયાર છે. જો વિચારી, ભોગનો ત્યાગ આપણે કરવો નથી, પણ કર્મનો ત્યાગ કરવો છે. ખાવા પીવામાં આપણે કોઈ છોડીએ નહીં, બાકી રાખીએ એવા નથી. પણ યજ્ઞ કર્મ આવે ત્યારે શું થાય? આ બ્રાહ્મણો એટલા માટે કોઈ પણ બ્રાહ્મણ એમ કે ને આ યજ્ઞ કરાવો, એટલે પહેલો જ પ્રશ્ન શું થાય? કેટલો ખર્ચો થશે મહારાજ? પણ મોબાઈલ 25,000 નો લઈ આવે. જો વિચારી જોજો. પણ 5,000 યજ્ઞનો ચોકે કે ભાઈ 5,000 થશે, મહારાજ બહુ કહેવાય. આટલા બધા તો ખર્ચો નહીં થાય. યજ્ઞ કર્મ છે અને યજ્ઞ કર્મ આપણા જીવનમાં આવશ્યક છે. આ મોબાઈલ ને ટીવી ને એસી જેટલું આવશ્યક નથી ને એટલું આવશ્યક શું છે? આ યજ્ઞ કર્મ છે. આ સમય ભગવાન એ જ કહે છે કે જો યજ્ઞ કર્મ તમારા જીવનમાં નથી, જો તપશ્ચર્યા તમારા જીવનમાં નથી, દાન જો તમારા જીવનમાં નથી, તો તમારું કલ્યાણ ક્યારે થઈ શકે એમ છે જ નહીં. ભગવાને તમારું કલ્યાણ નહીં કરી શકે. આ સમજ. અને એટલે ભગવાન અહીંયા બહુ વિસ્તારથી ચર્ચા કે આ જગતમાં જો આપણે જીવીએ છીએ, આ જગત પાસેથી જો આપણે લઈએ છીએ અને આ જગતના જો અંગભૂત આપણે છીએ, તો પછી આપણે શું કરવું પડે? કર્મ કરવું પડે. અને એ કર્મ કયું કરવું પડે? યજ્ઞ કર્મ આવશ્યક છે. જો યજ્ઞ કર્મ જ નથી આપણા જીવનમાં, તો પછી શું છે? આ જગત ચક્ર ચાલી શકે એમ છે જ નહીં. ફક્ત હું મારો જ વિચાર કરું, હું જ ભોગ કરું, મને ખાવાનું મળવું જોઈએ, બીજાને જે થવાનું હોય થાય. એ પચનથી આત્મકારણ, જે સ્વાર્થી છે, જે પોતાના માટે જ કરી રહ્યો છે. તો ભગવાન શું કહી ગયા? ભુંજતે તે અઘમ પાપાહ. એ શું ખાઈ રહ્યો છે? એ અન્ન ખાતો જ નથી. જો સ્વદ્રષ્ટ્યા તું અન્નમિવ, એ પોતાની દ્રષ્ટિએ ભલે અન્ન છે. શાસ્ત્ર દ્રષ્ટ્યા તું પાપમેવ, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો એ શું બની ગયું? અન્ન રહેતું જ નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ તો એ શું બની ગયું? પાપ જ છે. એનો અર્થ શું થયો? એ ભલે એમ માનતો કે હું રોટલી ને શાક ખાઉં છું, પણ એ રોટલી ને શાક નથી, પણ એ જે ખાઈ રહ્યો છે એ શું છે? પાપ જ ખાઈ રહ્યો. જો પાપી છે અને જે ખાય છે એ પણ શું છે? પાપી જ છે. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે અર્જુન, આ જગત ચક્ર જે ચાલી રહ્યું છે એનું મૂળ ક્યાં ઘડી છે? આ કર્મમાં છે. કર્મ જ નથી તો યજ્ઞ નથી, યજ્ઞ નથી તો વરસાદ નથી, વરસાદ નથી તો અન્ન નથી, અને અન્ન નથી તો શું છે? સર્વભૂતોનું રક્ષણ કરવું અશક્ય છે. અને એટલે ભગવાન અહીંયા કહે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મની ચર્ચા આપણે આગળ કરી જ ગયા છે. કર્મ એટલે લોક કલ્યાણનું કરીએ ને તો જ કર્મ છે. આ સમજો. રોજ 2 માઇલ ચાલવા જાઓ. જીવનમાં અનેક પ્રકારની ઉતર ચઢમાંથી પસાર થઈ. મહેનત કરીને ભણ્યા અને પછી ભણ્યા પછી નોકરી કરી, નોકરી કર્યા પછી થયું કે નોકરીમાં કઈ વડે એમ નથી, એટલે શું કર્યો? પેલો ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો, પછી ધંધામાં થોડુંક ચાલ્યું, વળી પાછી ખોટ આવી, બધું ગુમાવ્યું, અને વળી પાછો નવેસરથી નવો ધંધો શરૂ કર્યો, અને પછી ધંધો બરાબર ચાલ્યો. અને ધંધો એવો સરસ ચાલ્યો કે છોકરાઓને સારી રીતે ભણાવ્યા, છોકરાઓને ધંધામાં લગાવ્યા, છોકરાઓને પરણાવ્યા, છોકરાને ત્યાં છોકરા થઈ ગયા. એટલે બધા દાદાએ વિચાર કર્યો ચાલો હવે આ છોકરાઓ ધંધો સંભાળે છે, એટલે આપણે શું કરી દઈએ? આપણે હવે રિટાયર, એટલે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈ ગયા પછી ઘરમાં કરવું શું? એટલે દાદાએ દરિયા કિનારે એક ઘર બનાવ્યું. ઘર બનાવ્યું, એક પેલો નોકર રાખ્યો. નોકરને રસોઈ પાણી બધું જ આવડે. એટલે વર્ષમાં 2-4 મહિના દાદા શું કરે? પેલા દરિયા કિનારે ઘરે રહેવા જાય, પેલા નોકરને લઈ જાય. એટલે આરામથી દાદા ત્યાં રહે. ગાસામાં એટલે મજાનું એમનું જીવન. છોકરાઓ ધંધો સંભાળે, દાદા આરામથી રહે. સવારે પૂજા પાઠ કરે, સવારે ચાલવા નીકળે. દરિયા કિનારે શું કરે? 1 કલાક ચાલે. અને એક દિવસ આમ ચાલતા હતા દરિયા કિનારે, એમણે જોયું પેલો એક હોળી વાળો માછીમાર હતો. એ માછીમાર શું કરતો હતો? એની પેલી હોળી તૈયાર કરતો હતો, જાળી તૈયાર કરતો હતો. કેમ? એ પેલો માછીમારી કરવા જવો. પછી રોજ ત્યાંથી જતા હોય ને રોજ જોતા હોય એટલે એકબીજાની સાથે શું થાય? પેલી વાતચીત કરીએ, મળે, ઓળખાણ થાય. એટલે 2 જણા પછી વાતો કરતા હોય. પછી પેલો સાંજે પાછો આવે ત્યારે પાછા દાદા ચાલવા નીકળ્યા હોય. હવે એક દિવસ પેલું દરિયામાં તોફાન આવ્યું. તોફાન આવ્યું એટલે આ પેલો માછીમારી કરવા જવાની એને જરૂર નથી. એટલે પેલો કરવું છું એટલે પેલો હોડી પર આવીને બેઠેલો. માછીમારને પેલું હોડી વગર ચેન પડે નહીં. જાવ ત્યાં એ ઘરે બેસીને કરવાનું છું એટલે ત્યાં આવીને બેઠો હોય. હોડી પેલી કિનારા પર હતી ને ત્યાં બેઠો હોય. આ દાદા ચાલવા નીકળે ને તો જોયું, કેમ ભાઈ આજે તું શાંતિથી બેઠો? હા, કે આજે મેં સમાચારમાં જોયું ખરું કે આજે તો બહુ દરિયાનું તોફાન છે. કે હા દાદા, એટલે જ આ બેઠો. હવે એ બેઠો ને એટલે દાદા એ બેઠા ભેગા. જો સમજ.
દાદા પેલા વેપારી, એટલે વેપારી બુદ્ધિ એટલે કે ભાઈ તું આખા આ દરિયામાં તું જાય કેટલી માછલી પકડી લાવે, એટલે કે આટલી માછલી હું પકડી લાવું. જો આ સમજ કે આટલી માછલી તું જે પકડી લાવ્યો પછી એને શું કરે કે હું રાત્રે મૂકી રાખું, મારી પત્ની શું કરે બજારમાં જઈને બીજે દિવસે એ માછલી વેચી લે. કે કોઈ દિવસ વધારે માછલી પકડાઈ જાય શું કરે દાદા હવે એવું ને આપણી વધારે માછલી પકડાય પણ અમારી પાસે કઈ સાધન મળે નહીં એટલે શું થાય એ બગડે અમારી માછલી. દાદા કે આ તારી જાળીમાં આટલી માછલી પકડાય પણ એક કામ કર, આ માછલી તું જો વધારે પકડી લાવે વધારે વેચે તો તારી પાસે થોડાક પૈસા વધારે થાય, વધારે પૈસા થાય તો બીજી એક જાળી તું ખરીદી શકે, બીજી જાળી ખરીદે એટલે શું થાય એટલી માછલી વધારે પકડે. પણ કે દાદા આટલી બધી માછલી પકડે ને પછી કરવાનું શું? દાદા કે જો માછલી વધારે પકડાય એટલે આપણે પૈસા વધારે આવવાના, એટલે એક નોકર રાખી લેવાનો, એ માછલી સુકવવાની, માછલી સૂકવીને શું કરવાનું વેચો, પછી પૈસા આવે ને એટલે પાછું બીજું એક હોડી મોટી લેવાની, મોટી હોડી લઈને શું કરવાનું વધારે માછલી પકડે. વધારે માછલી પકડીને પછી દાદા એ માછલીને શું કરવાનું કે પછી આ પેકિંગ કરી દેવાનું, એનું શું કહેવાય ટીન કહેવાય, એને ટીન પેકિંગ કહેવાય. એટલે કે તારે આ બધી માછલીને શું કરી દેવાનું એને પેકિંગ કરવાનું અને પછી એ ટીન પેકિંગ શું કરવાનું બજારમાં વેચવાનું, તને વધારે પૈસા મળે. આમ તો રોજની છૂટક માછલી વેચે એના કરતા શું થાય પેલી આવી રીતે માછલી વેચે તો પૈસા તને વધારે મળે. પેલો નવરો હતો દાદા નવરા, જો સાંભળજો, એટલે બે જણા આરામથી ગપ્પા મારે. પેલાને જરાક મજા પડી કે આ વાત તો સાચી જ દાદાની. દાદા પછી શું કરવાનું કે જો તારો ધંધો વધતો જ જાય, જેમ ધંધો વધે ને એમ પછી નોકરો વધારે રાખવાના, પછી ફેક્ટરી બનાવવાની, ફેક્ટરીમાં બધું કરવાનું, કે પછી શું પછી આ તારે દરિયા કિનારે રહેવાની જરૂર જ નથી, તારે બંગલો બનાવવાનો, ત્યાં બંગલામાં રહેવાનું અને બીજી 8 હોડી લઈ લેવાની, પેલા માછીમારોને રોકી દેવાના અને એ લોકોને માછલી પકડવા મોકલવાનું. તારે શું કરવાનું આ ફેક્ટરી ચલો. પછી શું સાંભળજો કે છોકરાઓને ફેક્ટરીએ લગાવવાના, ભણાવવાના ગણાવવાના, છોકરીઓને ફેક્ટરી લગાવવાના, પછી શું કે છોકરાઓને પરણાવવાના, છોકરાઓ ધંધો કરે એટલે આપણે નિવૃત્ત થઈ જવાનું. પછી શું કે મારી જેમ દરિયા કિનારે રહેવાનું અને આરામથી, કે એ તો હું કરું જ છું દાદા, અત્યારે તમારી સાથે બેસીને શું કરું છું નિરાંતે જ વાત કરું, મને કોઈ ચિંતા જ નથી. પણ આ બધું કરવાનું અને પછી શું કરવાનું, આપણું જીવન શું છે વિચારી લો, કઈ દિશામાં આપણું જીવન જઈ રહ્યું છે, શાના માટે આ બધું કરી રહ્યા છે આપણે. માજી માર્ગ એક દાદા પછી રિટાયર થઈને દરિયા કિનારે રહેવાનું હોય અને આટા મારવાનો હોય, એ તો હું શું છે અત્યારે જ કરું છું, ફેક્ટરીની જરૂર નથી. જો વિચારજો છેવટે 2 જ શબ્દ છે આપણા જીવનમાં, યાદ રાખજો, સુખ અને શાંતિ. આ વિચારજો, કરોડ કમાયા પછી પણ જો સુખ અને શાંતિ નથી તો એ કરોડ પણ શું થઈ જાય, ભોગ તમે કરો પણ એ ભોગ જ જો તમારું અશાંતિનું કારણ છે, એ ભોગ જ જો તમારા પાપનું કારણ છે તો પછી એ ભોગ પણ શું થઈ જવાનું. જો બહુ સાચી વાત કરું, અત્યારે ભલે તમને એમ લાગતું કે અમારે તો બહુ શાંતિ છે, અમે ખાઈ પીને શાંતિથી રહીએ છીએ, એ કંઈક તમારા પૂર્વજન્મના પુણ્ય હશે એટલે અત્યારે શાંતિથી કદાચ રહો છો તમે. પણ અહીંયા અત્યારે જો યજ્ઞ કર્મ નથી કર્યા, પુણ્ય કર્મ કર્યા નથી, ધર્મ કર્મ કર્યું નથી, યજ્ઞ દાન કર્યું નથી તો ભવિષ્ય તમારું શું છે. એટલું જ નહીં, આ યજ્ઞથી કર્મથી જ યજ્ઞ છે. ભગવાન શું કે છે કર્મથી જ યજ્ઞ છે, અને એટલે કર્મનો ત્યાગનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલું જ નહીં, કર્મ પણ કયા પ્રકારથી કરવાનું છે, યજ્ઞ ભાવનાથી કર્મ કરવાનું. જે કર્મ કરીએ એમાં પાછળ શું ભાવના હોવી જોઈએ, ભોગની ભાવના નહીં. જો આ સમજો, મનુષ્ય જીવન મળ્યા પછી ભોગ બુદ્ધિ એ પાપ છે. ભગવાન અહીંયા શું કરી રહ્યા છે, યજ્ઞ કર્મ સમુદ્ભવ. તમારું દરેક કર્મ શું હોવું જોઈએ, યજ્ઞ બુદ્ધિથી થવું જોઈએ. યજ્ઞ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જો વિચાર, જો પણ કોઈ કર્મ કરીએ એ ભગવાનની પૂજા બનવું જોઈએ. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે આપણને કે તું જે પણ કોઈ કર્મ કરી રહ્યો છે એ સર્વ કર્મ શું બનવું જોઈએ, મારી આરાધના બનવું જોઈએ. દરેક કર્મ ઈશ્વરને પૂજા બનવું જ જોઈએ. મય્યેવ મનાદસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય મત કર્મકૃત મત યોગ મત ભક્ત. મત કર્મકૃત, તારા જે પણ કોઈ કર્મ છે એ ઈશ્વર માટે હું કરું છું. ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. જ્યાં સુધી જો વિચાર, ગઈકાલે આપણે જોયું કે પેલો લાડવો છે, પણ એ જ લાડવો જેને આપણે કહીએ છીએ, એ જ લાડવો હું એમ કહું કે આ તિરુપતિથી આ લાડવો આવ્યો તો એ લાડવો શું બની જાય, પ્રસાદ બની ગયો. પ્રસાદ એ લાડવામાં નથી, પ્રસાદ ક્યાં છે, તમારી ભાવનામાં છે. જો તમારી બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ એટલે કે તમારી ભાવનામાં એ પ્રસાદ છે. જો વિચારજો,
બહાર તો એ લાડવો જ છે, પણ તમારી ભાવના શું છે? આ પ્રસાદ છે. જો બરાબર સાંભળો. એ જ રીતે પણ એ પ્રસાદ બન્યો કેવી રીતે? કોઈ પણ વસ્તુ પ્રસાદ ક્યારે બને? જ્યારે એને ભગવાનને અર્પણ કરવામાં આવે અને ભગવાનના ચરણમાંથી એ મળે તો એ શું બની જાય? પ્રસાદ બની જાય. એનો અર્થ શું થયો? જે પણ કોઈ વસ્તુને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો એ વસ્તુ શું બની જાય? પ્રસાદ બની જાય. જો સીધી જ વસ્તુ છે. એ જ રીતે કોઈ પણ કર્મને ઈશ્વરનું સાનિધ્ય મળે, ઈશ્વર સાથે એનો સંપર્ક થાય તો એ કર્મ શું બની જાય? યજ્ઞ બની જાય. કોઈ પણ ભોગ, કોઈ પણ વસ્તુ ઈશ્વર સાથે સંબંધિત હોય તો એને પ્રસાદ કહેવામાં આવે. એ જ રીતે કોઈ પણ કર્મ જ્યારે ઈશ્વર સંબંધિત હોય તો એ કર્મ શું બની જાય? યજ્ઞ બની જાય. આત્મા ત્વમ ગિરિજામતિ પ્રાણા સહચરા શરીરમ ગૃહમ દેહો દેવાલય પ્રોક્ત. આ દેવ જે આ દેવાલય છે, આ શરીર શું છે? દેવાલય છે. કેમ? એમાં રહે છે કોણ? આત્મા ત્વમ ગિરિજામતિ શરીરમ ગૃહમ. આ આત્મા પરમાત્મા છે. બુદ્ધિ કોણ છે? પાર્વતી છે. બુદ્ધિ પાર્વતી છે ને તો પછી બુદ્ધિ ઊંધી બાજુ ચાલવી નહીં જોઈએ. આ સમજવાનું. તો પછી રાક્ષસ થઈ જાય. એ પાર્વતી રહે નહીં. આ સમજવાનું. એ પછી શાકીની ડાકીની બની જાય. પ્રાણા સહચરા. આ ભગવાનના સહચરો બધા કોણ છે? આ પ્રાણ ચાલી રહ્યા છે. પૂજા તે વિષયોપભોગ રચના. આ વિષયોનો જે ઉપભોગ થઈ રહ્યો છે એ ભગવાનની શું છે? પૂજા છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. હું ચાલુ છું એ શું છે? ભગવાનની પ્રદક્ષિણા છે. નિદ્રા સમાધિ સ્થિતિ. હું સૂઈ ગયો એ શું છે? સમાધિ સ્થિતિ. પેલા માટે સમાધિ હોય. આ સમજજો. બાજુવાળા માટે નહીં. કેમ? કે પેલો એટલો ઘોરતો હોય કે એને માટે સમાધિ હોય. જા સમજજો. પણ બાજુવાળા બાપાને શું થઈ જતી? ઊંઘ ઉડી જતી. નિદ્રા સમાધિ સ્થિતિ. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. દરેક કર્મ આપણું શું બનવું જોઈએ? યજ્ઞ બનવું જોઈએ. દરેક કર્મ આપણું જીવનમાં ઈશ્વરની આરાધના બનવું જોઈએ. કારણ કે કર્મમાંથી જ યજ્ઞ છે. કર્મ જો યજ્ઞ ભવત યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ કર્મથી જ યજ્ઞ ઉત્પન્ન થાય છે. પણ એ યજ્ઞ ક્યારે બને? જો તમારી ભાવના યોગ્ય હશે તો જ. જેમ વસ્તુ પ્રસાદ તમારી ભાવનાથી છે એમ કર્મ પણ યજ્ઞ કઈ રીતે બને? તમારી ભાવનાથી બનશે. જો તમારી ભાવના નથી તો પછી શું થવાનું? એ યજ્ઞ રહેતો જ નથી. આમ આપણી જે ભાવના છે, ઈશ્વરને અર્પણ કરવાની જે આપણી ભાવના છે, ઈશ્વરની કૃપાથી હું જીવન જીવું છું, ઈશ્વરની કૃપાથી હું બોલું છું, ઈશ્વરની કૃપાથી હું સાંભળું છું, ઈશ્વરની કૃપાથી મારું જીવન ચાલી રહ્યું છે. આ પ્રકારની જે ભાવના છે એ ભાવના હશે તો જ આપણું કર્મ શું બની શકે? યજ્ઞ બની શકે. એનો અર્થ શું થાય? આપણું જીવન જ યજ્ઞ બનવું જોઈએ. સંપૂર્ણ જીવન શું બનવું જોઈએ? એ 18મા અધ્યાયમાં ભગવાન કહેશે જ, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તમારા દરેક કર્મ જો ભગવાનનું યજ્ઞ બની જશે તો પછી સિદ્ધિમ વિંદતિ માનવ. સિદ્ધિની પ્રાપ્તિ એટલે કે અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે. સુખ અને શાંતિની પ્રાપ્તિ શક્ય બનશે. જ્યાં સુધી જીવનમાં પ્રસાદ બુદ્ધિ નથી, જ્યાં સુધી જીવનમાં યજ્ઞ બુદ્ધિ નથી, ત્યાં સુધી સુખ અને શાંતિનો અનુભવ કરવો અશક્ય છે. સંપૂર્ણ જગત સાથે આપણે જોડાયેલા જ છે. કોઈ એકલું છે જ નહીં અને કોઈ એકલું જીવી શકે પણ નહીં. બહુ વર્ષો પહેલા એક ભાઈ મદ્રાસથી ઋષિકેશ ગયા. કુટુંબમાં પરિવારમાં રહેતા હોય ને, એટલે પેલું પૂજા પાઠ કરવી હોય, ધ્યાન કરવું હોય, એટલે પરિવારના પોતાના કાર્યક્રમ હોય ને એટલે પેલું શાંતિ મળે ને. એટલે ભાઈ નક્કી કર્યું ચાલો હવે આ બધું છોડીને હું ક્યાં જાઉં? ઋષિકેશ. જો આ સાંભળતો એટલે ઋષિકેશ ગયા. પણ ઋષિકેશ ગયા તો ત્યાં સ્વામીજીને મળ્યા. એટલે સ્વામીજીને કે સ્વામીજી મારે તો હું એકાંતવાસમાં, આ એક બીજું લોકોને ભૂત ભરાયું છે. જો આ સમજ એકાંતવાસ. જો આ સમજ એટલે સ્વામીજી કે પણ તમારે એકાંતવાસ શું કામ કરવું? તો સ્વામીજી એકાંતવાસમાં આપણે શાંતિથી પૂજા પાઠ કરી શકીએ, માળા કરી શકીએ, ધ્યાન કરી શકીએ. એટલે બસ મને એકાંતવાસ કરવો છે. એટલે કે એને માટે જ હું ઋષિકેશ આવ્યો. હવે મને બતાવો સ્વામીજી, અહીંયા તો આ બધા બહુ સાધુઓ છે, બધી અવરજવર બહુ છે, આ બધા કિનારા પર બધા યાત્રાળુઓ પણ આવે છે. કોઈક એવું સ્થાન બતાવો ને કે જ્યાં જરા શાંતિ હોય, એકાંત હોય.
એટલે સ્વામીજીએ કીધું જો આ સામે પહાડ છે ને એની પાછળ એક શિવાલય છે. એ શિવાલય છે ને ત્યાં કોઈ બહુ જતું નથી. લોકો જાય ને તો ક્યારેક રડ્યું રખડું કોક એકાદ ત્યાં પહોંચી જાય. બાકી તો શું છે, કોઈક મહાત્મા હતા, હવે મહાત્માનું શરીર શાંત થઈ ગયું, પણ મંદિર છે, તમે ત્યાં જઈને રહો. એટલે પેલા ભાઈ શું કર્યું, ત્યાં પહોંચી ગયા. ત્યારે સ્વામીજી તો એમનું કામમાં હોય એટલે એક અઠવાડિયું ગયું, બીજું અઠવાડિયું ગયું, ત્રીજું અઠવાડિયું ગયું. પેલા ભાઈ પાછા દેખાય ને એટલે સ્વામીજી એમ થયું ચાલો હવે એમને ત્યાં ફાવી ગયું છે, ત્યાં શું કરે છે, એમની સાધના કરી રહ્યા. તો ચોથું અઠવાડિયું ચાલુ થયું ને એટલે પેલા ત્યાં આવીને સ્વામીજી સામે આવીને ઉભા રહી ગયા. હું તો મદ્રાસ ચાલ્યો. સ્વામીજી કે શું થયું, કેમ મદ્રાસ જવાના, કેમ ત્યાં ફાવ્યું નહીં? તમે એમ કીધું ત્યાં એકાંત છે, કશું કઈ ત્યાં એકાંત નથી. કેમ, ત્યાં તો કોઈ અવર જવર જ નથી. બરાબર છે, અવર જવર નથી, પણ મારે તો એકાંતમાં શાંતિમાં ધ્યાન કરવું હતું, ક્યાંય કશું એકાંતે નથી ને શાંતિ નથી. સ્વામીજી પણ થયું શું? સ્વામીજી હું જયારે સવારે 5, 5:30 વાગે નાહી ધોઈને હું ધ્યાન કરવા બેસું ને ત્યારે જ વૃક્ષ પર એટલા બધા પક્ષીઓ અવાજ કરે ને કે મારથી ધ્યાન જ થતું નથી. એકાંત બહારથી શોધવા જશો ને તો મળવાનું નથી. આ સમજો, એકાંત શબ્દોનો અર્થ શું થાય? એકસ્યાપી અંતઃ અસ્મિનિતે એકાંત. તમે એકનો અંત લાવી દો. જો આ વિચારી જો, એનો અર્થ શું થયો? સમષ્ટિમાં જ્યાં સુધી તમે જશો નહીં, વ્યષ્ટિમાં બેસીને રહેશો ને તો દુઃખી જ થવાના. આ જે સમષ્ટિ જે છે, ભગવાન એ શું બતાવી રહ્યા છે, આખું સમષ્ટિ છે. સમષ્ટિ વિશ્વ જે છે એકબીજા સાથે તાણા વાણાની જેમ જોડાયેલું જ છે. તમે એકાંત શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છો, પણ એકાંત જેવું છે જ નહીં. જ્યાં જશો ત્યાં શું હોવાનું? પશુ છે, પક્ષી છે, પ્રાણીઓ છે. જ્યાં જાઓ ત્યાં કીડી ને મંગોડા ને ઉંદર ને બિલાડી આ બધું રહેવાનું જ છે. એનો અર્થ શું થયો? આ જગત ચક્ર જે છે, ભગવાન કહી રહ્યા છે આ પ્રકારથી આ જગતની જે સંવાદિતા છે, દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, કોઈ એકલો છે જ નહીં. જેટલું તમે આ જગતમાંથી લઈ રહ્યા છો એટલું જ આ જગતને તમારે શું કરવું પડે? આપવું જ પડે. આપ્યા વગર જો કોઈ ખાતો હોય, ગુજરાત સંસ્કૃતમાં કહેવત છે, જે એકલો ખાય ને એ એકલો જ થઈ જાય. કેવલાગો કેવલો ભવતી. એકલો ખાઈએ શું બની જવાનું? એકલો જ છે. વેચીને ખાઈએ. જો બધું આપણે તો મારું મારું કરતા જ આવ્યા. અને એટલે ભગવાન કે છે ખરેખર કર્મ એટલે શું છે? યજ્ઞ કર્મ છે કે નહીં તમારા? જો યજ્ઞ કર્મ હશે તો જ પછી શું થશે? જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થઈ શકે. જ્યાં છો ને ત્યાં જ રહીને. આ સમજ, તમે એમ માનતા હોય કે અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય પરિસ્થિતિમાં મને સુખ મળશે તો એ શક્ય જ. જ્યાં છો ત્યાં જ રહીને જો યજ્ઞ બુદ્ધિ કરશો, પ્રસાદ બુદ્ધિ કરશો, તો જ્યાં છો ત્યાં જ રહીને તમને શું મળશે? સુખ અને શાંતિનો અનુભવ અવશ્ય છે. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. માણસને એવી એક આદત જ પડી ગઈ છે કે હંમેશા એને બીજો દેશ જ સારો લાગે, એને બીજો કાળ જ સારો લાગે. વર્તમાન કાળ એને શું લાગે? આ બધા ઉંમરવાળા છે, બધા શું કે અમારી વખતે બહુ સારું હતું. અને એની વખતે એના બાપા તો શું કહેતા હતા? અમારી વખતે બહુ સારું હતું. એનો અર્થ શું થાય? વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન દેશ અને વર્તમાન કાળનો વિરોધ કરીને જો તમે જીવી રહ્યા છો તો તમારા જીવનમાં શાંતિનો અનુભવ શક્ય જ નથી. આ સમય, કારણ કે વર્તમાન દેશ, કાળ અને પરિસ્થિતિ જે છે એ તમારા પ્રારબ્ધ પ્રમાણે છે. તમારું પ્રારબ્ધ તમારું કર્મફળ છે, અને કર્મફળ ઉત્પન્ન કરનાર કોણ છે? ઈશ્વર છે. જો સમજો, બીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચ. કર્મફળ ઉત્પન્ન કરનાર, કર્મફળ દાતા ઈશ્વર છે. તો ઈશ્વરે તમને જે વર્તમાન દેશ, કાળ અને જે પરિસ્થિતિ તમને જે આપી છે એનો જો તમે વિરોધ કરી રહ્યા છો તો પછી તમારું જીવન યજ્ઞ કર્મ બની શકે. પણ એનો અર્થ એવો નથી બસ અમને તો ભગવાને આ જીવન આપ્યું ને અમે તો જીવીએ છીએ આરામથી. આ તમે ગીતાના પ્રવચન ને ઉપનિષદ ને બધું બાજુએ કરી દો, એ બધું કઈ જરૂર જ નથી. ગીતા ને ઉપનિષદ એ જરૂરી જ છે. તો કે ગીતાનો ઉપનિષદના શ્રવણથી જ આપણા મનમાં શું આવવાનું છે? યજ્ઞ બુદ્ધિ થશે, ઈશ્વર અર્પણ બુદ્ધિ થશે. જાતે જાતે અચાનક જ કોઈને સ્વપ્નમાં આવી નથી જવાનું. શાસ્ત્ર અધ્યયનથી જ જો આ સમજો. હું એટલા માટે કહું છું કે હવે પછીનો શ્લોક એ જ છે. આ સમજ, જાતે કોઈ યજ્ઞ કરી શકે નહીં, જાતે કોઈ કર્મ કરી શકે નહીં. કેમ? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. આ કર્મ ક્યાંથી આવ્યું? બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. બ્રહ્મ એટલે વેદ. કર્મ ક્યાંથી આવ્યા? તમે કરો એટલે કર્મ બની નથી જતું.
કર્મ ઉત્પન્ન ક્યાંથી થાય છે? વેદમાંથી છે. કર્મનો ઉપદેશ કરનાર, કર્મનું વિધાન કરનાર કોણ છે? વેદ છે. વેદના વિધાનમાં પાપ અને પુણ્ય છે, તમારા કર્મમાં પાપ અને પુણ્ય નથી. શાસ્ત્ર એમ કે છે કે આ કર્મ કરવાથી પાપ ઉત્પન્ન થાય, તો એ શાસ્ત્રના વિધાનમાં પાપ અને પુણ્ય છે. જો તમે સીધું દ્રષ્ટાંત આપણો તમને ખ્યાલ. અર્જુને એમ કીધું કે ભગવાન આ બધાને અમે મારીશું, પાપાદેવમાં આશ્રય, આ બધાને કારણે શું થશે? અમને પાપ મળશે. કેમ? આ સ્વજનોને મારીને અમને શું મળવાનું છે? પાપ જ મળવાનું છે. અર્જુન એટલે વિચારી લીધું કે આ બધાને મારવાથી એને શું મળવાનું? પાપ મળવાનું. અને ભગવાને શું? ધર્માદ્ય યુદ્ધ શ્રેય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન, ધર્મ યુદ્ધથી બીજું કોઈ શ્રેય વસ્તુ ક્ષત્રિય માટે છે જ નહીં. જાવે તો ભગવાનની દ્રષ્ટિએ જે કુરુક્ષેત્રમાં યુદ્ધ હતું એ ધર્મ યુદ્ધ હતું, તો ધર્મ યુદ્ધથી શું મળશે? પુણ્ય ઉત્પન્ન થશે. પણ અર્જુન શું વિચારતો હતો? પાપ મળશે જ નહીં. નરક નિત્યમ નરક, ભગવાન નરકમાં અમારો નિત્ય વાસ થઈ જશે. જો સમજવા, આપણી બુદ્ધિથી પાપ પુણ્ય નથી. શાસ્ત્ર નક્કી કરે છે કોને પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય. આપણી દ્રષ્ટિએ કદાચ પાપ લાગતું હોય, પણ ઈશ્વરની દ્રષ્ટિએ કદાચ એ શું હોઈ શકે? પુણ્ય છે. અને આપણી દ્રષ્ટિએ જેને આપણે પુણ્ય માની રહ્યા છે, કદાચ શાસ્ત્રની દ્રષ્ટિએ શું હોઈ શકે? પાપ પણ હોઈ શકે. અને એટલે કર્મને કારણે યજ્ઞ છે એમ જયારે ભગવાન કહી રહ્યા છે, પણ કર્મ પણ કોને કારણે છે? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. શાસ્ત્રથી, વેદ શાસ્ત્રથી કર્મ છે. તમે કરો એટલે એ કર્મ નહીં કહેવાય. જો આ સમજ. કેમ? આપણે આગળ જોઈએ, અદૃષ્ટ જનકમ કર્મ, જે કર્મથી પાપ અને પુણ્ય ઉત્પન્ન થાય એને જ કર્મ કહી શકાય. સિંહ હરણને માને એને પાપ નથી લાગતું, એ ક્રિયા છે, ચેષ્ટા કહેવાય એને કર્મ નહીં કહી શકાય. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, દરેક કર્મ યજ્ઞ બનવું જોઈએ, પણ કર્મ પણ ક્યાંથી છે? તમારી મરજીથી કર્મ નથી, મનુષ્યની બુદ્ધિથી કર્મ નથી. કર્મ ક્યાંથી છે? વેદ શાસ્ત્રથી. એ આપણે આગળ આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ. દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.